બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ ધાનેરામાં જન આક્રોશ સભાનું આયોજન યુવા આગેવાન સતીશ જાનીનું નિવેદન સામે આવ્યું છે। ધાનેરાને રાજકીય નેતાના ઇશારે ભોગ બનાવાય છે। શંકર ચૌધરીના ઇશારે ધાનેરાને અન્યાય કરાય છે જેવું નિવેદન છે તે આપ્યું છે। જન આક્રોશ સભા પહેલા યુવા આગેવાન સતીશ જાનીનું નિવેદન। માત્ર ને માત્ર રાજકીય ષડયંત્રના ભાગરૂપે અહીંયાના કોઈ સ્થાનિક ધારાસભ્યશ્રી કે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના જ્યાં જ્યાં પણ આ આંદોલનના પ્રશ્નો છે, જ્યાં કકળાટ છે, ત્યાં કોઈ સ્થાનિક ધારાસભ્યને પણ પૂછ્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે। એકના એક વ્યક્તિનો અહમને સંતોષવા માટે માત્ર ને માત્ર શંકરભાઈ ચૌધરીના ષડયંત્રના લીધે આ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાને સતત પાછળ રાખવામાં આવે છે। એનું કારણ શું? ધાનેરા વિધાનસભા હોય કે બનાસકાંઠાની લોકસભા હોય, જ્યારે પણ પોતાના મનસ્વી નિર્ણયોથી ટિકિટો આપવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટિકિટથી અહીંયા પોતાના મનસ્વી નિર્ણયના લીધે જીતતું નથી। એનો ભોગ પ્રજાને ભોગવવાનો,